આજે અમેરિકાના દરેક એનઆરઆઈનું દિલ ભરાઈ આવે અને આંખમાં આંસુ આવી જાય તેવા સમાચાર તમારી સમક્ષ હું લાવ્યો છું. કારણ કે જ્યારે આપણું પોતાનું જ કોઈ લોહી આપણી પેઢીની આબરૂને બજારમાં વેચી દે ત્યારે દુઃખની કોઈ સીમા નથી રહેતી. અમેરિકા જેવા દેશમાં જઈને ગુજરાતીઓએ હંમેશા પોતાની મહેનત અને બુદ્ધિ અને પ્રતિભા અને પ્રામાણિકતાથી ભારતમાં ડંકો વગાડ્યો છે. પણ એરિઝોનાના ફિનિક્સમાં વર્ષા પટેલ નામની મહિલાએ જે કૃત્ય કર્યું છે તેણે આજે લાખો મહેનતુ ગુજરાતીઓના ગૌરવ પર કાળી શાહી લગાડી દીધી છે. 57 વર્ષની આ મહિલા કેલિફોર્નિયાના આલિશાન વિસ્તારમાં બેસીને પોતાના રોયલ ઇન મોટેલમાં વેશ્યાવૃત્તિ અને જીવલેણ ડ્રગ્સ જેવા કાળા કારોબારને ખુલ્લેઆમ ચલાવવા દેતી હતી. તપાસમાં જે વિગતો બહાર આવી તે સાંભળીને કોઈ પણ સંસ્કારી માણસ ધ્રુજી ઉઠશે કે માત્ર ડોલરની ભૂખ અને વધુને વધુ નફો કમાવાની લાલચ એક ગુજરાતી સ્ત્રીએ પોતાના સંસ્કારો અને માનવતાને કેવી રીતે નેવે મૂકી દીધા. વર્ષ 2017થી ચાલી રહેલી આ મોટેલ ધીરે ધીરે પાપનું કેન્દ્ર બની ગઈ હતી, જ્યાં 24 કલાક ગેરકાયદેસર કામો થતા હતા અને વર્ષા પટેલ બધું જ જાણતી હોવા છતાં મૌન રહી. કારણ કે તેના માટે સંબંધો કે સંસ્કારો કરતા પૈસા વધારે કિંમતી હતા. તેની પિતરાઈ બહેન નીલમ પટેલ પણ આ નરક સમાન કૃત્યમાં તેની ભાગીદાર બની, જે ખરેખર હૃદયદ્રાવક બાબત છે. શું આપણે વિદેશની ધરતી પર આ કરવા માટે જઈએ છીએ કે સમાજ અતિથિ દેવો ભવમાં માને છે કે સમાજની વ્યક્તિ જ્યારે આવા ગંદા ધંધામાં સંડોવાય ત્યારે આખા વિશ્વમાં આપણી છબી ખરાબ થઈ જાય છે, માત્ર ને માત્ર એક ગુજરાતી આવી મહિલાઓને કારણે. અમેરિકાની પોલીસને વર્ષોથી ફરિયાદો મળતી હતી કે ડ્રગ્સના ઓવરડોઝને કારણે લોકોના હવે જીવ જતા રહ્યા છે, છતાં માલિકોના પેટનું પાણી હલતું નહોતું. આખરે કાયદાના લાંબા હાથે તેમને પકડી પાડ્યા છે. ફેડરલ કોર્ટે ભલે વર્ષા પટેલને 5 વર્ષની પ્રોબેશનની સજા આપી હોય અને જેલ જવામાંથી મુક્તિ આપી હોય, પણ જે સામાજિક પ્રતિષ્ઠા તેમણે ગુમાવી છે એ ક્યારેય પાછી નહીં મળે. કોર્ટે હવે આ આખી મોટેલને તોડી પાડવાનો આદેશ પણ આપ્યો છે, જે ખરેખર એ સાબિત કરે છે કે પાપનું પ્રતીક ક્યારેય ટકી શકતું જ નથી. આ સાથે જ વર્ષા પટેલની આશરે $7.5 લાખ સંપત્તિ જે ગેરકાયદેસર રીતે કમાઈ હતી તે પણ સરકારે હવે જપ્ત કરી લીધી છે. આ કિસ્સો દરેક વ્યક્તિ એટલે કે ગુજરાતીઓ માટે લાલ બત્તી સમાન છે, જેઓ ટૂંકા રસ્તે અમીર બનવા માંગે છે અને અત્યારે અમેરિકાની દોડમાં છે ને એનઆરઆઈ કહેવાય છે. આજે અમેરિકામાં વસતા હજારો ગુજરાતીઓ પરિવારો શરમ અનુભવી રહ્યા છે, કારણ કે વર્ષા પટેલના આ એક પગલાને લીધે હવે ત્યાંના સ્થાનિક લોકો અને કાયદો દરેક ગુજરાતીઓને શંકાની નજરે જોશે. જે ગુજરાતીઓએ હોસ્પિટાલિટી સેક્ટરમાં પોતાનું લોહી પરસેવો અને એક કરીને નામ બનાવ્યું, તેમના માટે આ એક કાળો પ્રકરણ કહેવાય. વર્ષા પટેલે કોર્ટમાં કબૂલાત કરી કે તે જાણતી હતી કે તેની મિલકત પર ખોટા કામો પણ થઈ રહ્યા છે, પણ તેણે તે રોક્યા જ નહીં ક્યારેય પણ. કારણ કે તેને વધુ ને વધુ પૈસા જોતા હતા, વધુ ને વધુ રૂમ ભાડે આપતી હતી કે નફટાઈ અને લાલચ ખરેખર સમાજ માટે ઘાતક છે. હવે આ મોટેલ જમીન દોસ્ત થઈ જશે અને તેની સાથે જ વર્ષા પટેલના આ ગંદા સામ્રાજ્યનો પણ અંત આવશે. પણ સવાલ તો એ બાકી રહી જાય છે કે શું આપણે ક્યારેય આપણી આ ગુમાવેલી આબરૂ પાછી મેળવી શકીશું? આ સમાચાર મારે તમને કહેતી વખતે દરેક ગુજરાતીઓએ વિચારવું પડશે કે આપણે આપણા વારસામાં પૈસા મૂકીને જવા છે કે સંસ્કારોના કારણે પૈસા તો કદાચ જપ્ત થઈ જશે, પણ ગયેલી આબરૂ ક્યારેય પાછી નથી આવતી. આ ઘટનાએ સાબિત કર્યું કે કાયદો મોડો અને મોડો પણ ન્યાય ચોક્કસ કરે છે, અને જે લોકો બીજાના જીવન બરબાદ કરીને કમાણી કરે છે તેમનો અંત આવા જ કરુણ હોય છે. તમારું આ વિશે શું કહેવું છે તે જરીક કોમેન્ટ કરીને જણાવજો.